હર હર મહાદેવ. વહેલી સવારના ગુડ મોર્નિંગ બધાને. આ બહારનું વેધર જોઈ લો તમે બધા. અને ફરી એકવાર હું વિડીયો લઈને આવીશું જેમાં આપણે છોકરાઓના ટિફિનમાં હું પેક કરવું એનો આઈડિયા મળી રહે. તો આજે હું બનાવું છું પુડલા, જેમાં જોઈશે આપણે બેસન અને ચોખાનો લોટ થોડા લીટર બીટ ક્રિસ્પી કરવા માટે થોડોક નાખવાનો, અને આપણને જે પસંદ હોય વેજીટેબલ્સ અથવા ઘેર જે હોય અને એમાં આપણે બેઝિક જે મસાલા હોય એ જ જશે. તો ચલો આપણે શરૂ કરીએ. તો હવે મેં લીધો છે અપ્રોક્સ 1 થી 1.5 કપ ચણાનો લોટ. એમાં 3 થી 4 ટેબલ સ્પૂન ચોખાનો લોટ નાખે, અને એમાં આપણે હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, લીટર બીટ શુગર. મારી છોકરીને જીરું ભાવે છે એટલે હું જીરું એ નાખું છું. અને પછી જો તમારે એડ કરવા હોય તો તમે તલ બી નાખી શકો, અજમો, અને બીજા જો કોઈ ફ્લેક્સ સીડ્સ કે એવું કોઈ નાખવું હોય અળસીના બીજને તો એ પણ તમે નાખી શકો. પછી આ રીતે હું ચોપરમાં બધા વેજીટેબલ્સ કટ કરીને ચોપ કરી દે એટલે આપણો ટાઈમે બચે. એની મમ્મી લીટર બીટ નાખ્યું હતું, જે થોડુંક પડ્યું એટલે બીટે નાખ્યું હતું. અને પછી તમે આ રીતે એનું બેટર બનાવી દઈએ. બેટર બની જાય આ રીતે, આપણે ગોટા પાડીએ એટલું હોય એટલું ઢીલું રાખવાનું. એની અંદર થોડી કોથમીર નાખી દેવાની. પછી ધીમા તાપે મીડિયમ હાઈ ફ્લેમ ઉપર પુડલો પાડી દેવાનો. મેં ઓઇલ પહેલાં સ્પ્રેડ કર્યું, ઓલિવ ઓઇલ છે જે આપણે હાજર હોય નાખવાનું. તો ઓલિવ ઓઇલ નાખીને આ રીતે થોડો જેવો તમારે જાડો પાતળો તમારે પુડલો પાડવો હોય એ રીતે સ્પ્રેડ કરી દેવાનું, અને મીડિયમ હાઈ ફ્લેમ ઉપર શેકાવા દેવાનું, એટલે વેજીટેબલ્સ અંદરથી ચડી જાય. હાઈ ફ્લેમ રાખીશું તો રોટલી જેવું જે હોય એ પડતો ચડી જશે, પણ વેજીટેબલ્સ બહુ કાચા લાગશે. પછી આ રીતે લીટર બીટ ઓઇલ સાઈડોમાં એ નાખ્યું એટલે પુડલો ઇઝીલી ઉખડી જાય. યુઝ્યુઅલી ઇઝીલી ઉખડી જ જતો હોય છે, પણ તોય લીટર બીટ ઓઇલ નાખ્યું હોય તો સારું. અને છોકરાઓને બહુ વધુ ના આવે કે ભાઈ ઓઇલની ને શુગરની ને બધી પરેજી આપણા માટે જ હોય, છોકરાઓ માટે બહુ જાજુ હોય નહીં. મારી છોકરીને આના જોડે ગળ્યું દહીં ભાવે છે એટલે હું આ રીતે ઘરનું જ દહીં બનાવેલું છે. એની અંદર થોડી શુગર નાખી, લીટર બીટ સોલ્ટ નાખીને અને થોડા બ્લેક પેપર વાટીને નાખ્યા. જો આ પહેલો પુડલો તૈયાર થઈ ગયો છે, ચણાનો લોટલો પુડલો. એટલે હવે એ મારી છોકરી સવારે નાસ્તામાં ખાઈને જશે. મારી છોકરીને બહુ નાટક નહીં, પણ મારા છોકરાને બહુ જ નાટક છે ખાવામાં. એટલે હું યુઝ્યુઅલી જે બનાવું છું મારી છોકરી જ ખાય છે. મારો છોકરો ટેસ્ટ કરે, ટ્રાય કરે, પણ બહુ એ ખાતો નહીં. અને હવે એના ટિફિનમાં એ આ જ પેક કરે, એટલે આ રીતે બીજા પુડલાઓ પાડી દે અને એના ટિફિનમાં મૂકી દઈશું યોગર્ટનીના હાથે. અને આ રીતે હું પેપર નેપકિનમાં રેપ કરે એટલે થોડું વધારાનું ઓઇલ હોય એ નીકળી જાય. અને આ રીતે આપણે ડબ્બામાં પેક કરીએ તો નીચે જે પાણી વળે ને એ સોક થઈ જાય આ રીતે પેપર નેપકિનમાં. એટલે છોકરો જ્યારે ખાય ત્યારે બહુ પાણીવાળું કે એવું લાગે નહીં. હવે રોજના જેમ હું આજે મારી છોકરીને મૂકવા આવીશું. આજે લીટર બી સારું છે વેધર, એટલે આ છોકરાઓ જો બરફમાં રમે છે. વિન્ડી છે પણ એટલું બધું ઠંડુ નહીં રોજ જેવું, અને હજુ બસ આવી નહીં એટલે છોકરો રમે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.